વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક ક્વેશ્ચન્સની ચર્ચા કરી. હવે આજે આપણે ત્યાંથી હવે આગળ જઈએ છીએ, એક નવા ટોપિકની ચર્ચા કરીશું. આમ ગણો તો તમારા સિલેબસનો લાસ્ટ ટોપિક પણ કહી શકાય, કારણ કે પછીના ટોપિક જે છે ઓલમોસ્ટ આપણા સિલેબસમાંથી કાઢી નાખેલા છે, બરાબર. પણ આપણે ભણીશું તો ખરા જ, કારણ કે આપણે તો 100% ભણવાના છે. તો આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો. અને ઘન પદાર્થોમાં જોવા મળતી અપૂર્ણતા વિશે જણાવી તેના ક્ષતિના પ્રકારો વર્ણવો. તો આ ક્વેશ્ચન આખે આખો તો ના પૂછાય, બરાબર, પણ અલ્ટિમેટલી એક બ્રોડ ક્વેશ્ચન લખેલો છે, તો એની વાત આપણે કરીએ, બરાબર. હવે ક્ષતિ એટલે શું? તો સ્ફટિક રચનાની અંદર કેટલીક ક્ષતિ ઉદ્ભવે. એવું શા માટે થાય? એનું કારણ ઘણા બધા હોઈ શકે, બરાબર. ઘણા બધાનો મતલબ શું થાય? તો કે ભાઈ, સ્ફટિક જ્યારે બનતો હોય ત્યારે એને પૂરતો ટાઈમ જોઈએ બનવા માટે, બરાબર. તો કદાચ એને પૂરતો ટાઈમ ના મળે, અવ્યવસ્થિત ગોઠવણી થઈ શકે. બીજી વાત, ઘણી વખત શું હોય કે તમે જે માધ્યમની અંદર સ્ફટિકને ડેવલપ કરવા મૂકેલો છે, માધ્યમ કદાચ કોન્ટામિનેટેડ હોય, એનો મતલબ કંઈક એની અંદર અશુદ્ધિ હોય, બરાબર, અથવા તો ન જોઈએ એવા પ્રકારનું મટીરીયલ અંદર પ્રેઝન્ટ હોય, તો પણ સ્ફટિક રચના વ્યવસ્થિત રીતે થઈ શકે નહીં, બરાબર. તો અલ્ટિમેટલી આ ટાઈપના પ્રોબ્લેમ્સના કારણે અપૂર્ણતા ઉદ્ભવે. એનો મતલબ આપણે લખીએ છીએ કે સ્ફટિક રચનાની અંદર લાંબા ગાળાની રચનાઓ હોય છે, પણ એ લાંબા ગાળાની અંદર પણ કેટલીક ખામીઓ હોય છે. એ ખામીઓને આપણે કહીએ છીએ ક્ષતિઓ, બરાબર. તો ક્ષતિઓને જો એક બહુ મોટા લેવલ ઉપર આપણે જો વિભાજિત કરીએ, બરાબર, તો એને બે પાર્ટમાં વિભાજિત કરી શકાય છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ, બરાબર. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ તમને ખબર પડી ગઈ હશે, કારણ કે સ્ફટિક ખૂબ મોટો હોય તો એની કોઈ એક હરોળની અંદર જ જો ખામી આવી જાય તો એને રેખા ક્ષતિ કહેવાય. કોઈ એક બિંદુ ઉપર ખામી આવે તેને બિંદુ ક્ષતિ કહેવાય. બહુ સિમ્પલ એનો અર્થ છે, બરાબર. તો એની ડેફિનેશન આપણે વ્યવસ્થિત લખવી જોઈએ. તો વ્યવસ્થિત ડેફિનેશન શું થશે? તો કે બિંદુ ક્ષતિ એટલે શું? તો કે સ્ફટિકમય પદાર્થના પરમાણુ અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં કોઈ અનિયમિતતા ઉદ્ભવી, અથવા તો તે બિંદુ ઉપરથી કોઈ પરમાણુ કે અણુ ગાયબ જ હોય, બરાબર, તો એને કહેવાય બિંદુવત સ્થાન ખાલી હોય. તો એવા પ્રકારની ક્ષતિને શું કહેવામાં આવે છે? બિંદુ ક્ષતિ કહેવામાં આવે. રેખા ક્ષતિ કોને કહીશું? તો કે લેટાઈસ બિંદુની સમગ્ર હરોળની અંદર આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા કે વિચલન હોય તેને શું કહેવામાં આવે છે? રેખા ક્ષતિ કહેવામાં આવે. આ રેખા ક્ષતિનો પાર્ટ જે છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના નથી, એને બહુ ટચ કરવાના નથી. આપણી જે માહિતી છે બિંદુ ક્ષતિ પર આધારિત હશે, બરાબર. એટલે મોટા ભાગે આપણે બિંદુ ક્ષતિ જ ખાસ જોવાના છીએ. તો આપણો જે ક્વેશ્ચન છે એ અરાઇઝ કઈ રીતે થશે? તો કે બિંદુ ક્ષતિ એટલે શું? તેના પ્રકારો લખો, બરાબર. હવે બિંદુ ક્ષતિ એટલે શું? તો ડેફિનેશન લખવાની છે તમારે, બરાબર. અને તેના પ્રકારો, તો બિંદુ ક્ષતિના 3 પ્રકારો છે, બરાબર. બિંદુ ક્ષતિ ના 3 પ્રકારો છે. 3 પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? તો એક છે તત્વયોગમિતીય ક્ષતિ, બીજી છે આપણી પાસે અશુદ્ધિની ક્ષતિ, અને ત્રીજી છે, બરાબર, બિન તત્વયોગમિતીય ક્ષતિ. ખરેખર આ પહેલા આવે છે ને છેલ્લે આવે છે, એનો કોઈ ઇશ્યુ નથી, બરાબર. અલ્ટિમેટલી આ 3 પ્રકારો છે: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિની ક્ષતિ. આપણે પહેલા બિન તત્વયોગમિતીય ક્ષતિ વિશે ભણીશું, બરાબર. તો એની અંદર પેટા 4 પ્રકારો છે. હવે આ વસ્તુ જે છે ને આખા વર્ગીકરણને હું એક ચાર્ટ સ્વરૂપે તમને દર્શાવીને આપીશ પણ લાસ્ટમાં, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ કોની અંડરમાં આવે છે. તો ચાર્ટ આપણે દોરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો બિંદુ ક્ષતિની અંડરમાં આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત જો કરીએ, બરાબર, તો અથવા તો તત્વયોગમિતીયની વાત કરીએ તો એની અંદરના પાછા પોઈન્ટ્સ આપણે ભણવા પડે કે એની અંદર કયા કયા પ્રકારો પ્રેઝન્ટ છે, બરાબર. તો એ આપણે હવે જોઈશું. તો હવે વિગતવાર શરૂઆત કરીએ, બરાબર. દરેક વસ્તુ
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે બરાબર સમજી અને ભણવાનું છે. આ ક્વેશ્ચન જે છે એની પીડીએફ હું તમને લખીને મારી લખેલી નહીં આપું, બરાબર. આપણી જે અક્ષરાનંદ બુક છે એની અંદર બહુ સરસ રીતે તમને પોઈન્ટ વાઇઝ લખાણ આપેલું છે, બહુ ટૂંકું લખાણ છે, એની અંદર ફેરફાર કરવા જેવો મને લાગતો નથી, બરાબર. તો એ ડાયરેક્ટ તમે ત્યાંથી લખી શકો. હું પીડીએફ આપીશ, અલ્ટિમેટલી હશે ફોટોકોપી ઓફ ધીસ બુક, બરાબર. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો જોઈએ બિંદુ ક્ષતિ. તો આગળ વધીએ મિત્રો. ઘન પદાર્થમાં જોવા મળતી તત્વયોગમિતીય ક્ષતિ સમજાવો. આપણે બિંદુ ક્ષતિની અંદર આગળ વધીએ છીએ, બરાબર. તો પ્રથમ આપણે તત્વયોગમિતીય જ લખેલું હતું, એટલે તત્વયોગમિતીયથી આપણે આગળ વધવાના છીએ. તો તત્વયોગમિતીય ક્ષતિ પહેલા ભણીશું, પછી બિન તત્વયોગમિતીય, અશુદ્ધિ, અબદ્ધી વસ્તુ ભણવાની છે. તો પહેલો પોઈન્ટ આપણે લઈએ છે ઘન પદાર્થમાં જોવા મળતી તત્વયોગમિતીય ક્ષતિ સમજાવો, બરાબર. તો હવે તત્વયોગમિતિનો મતલબ શું થાય? સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોમેટ્રીનો મતલબ શું થાય? કે જેના એવી ક્ષતિ કે જેના લીધે અણુસૂત્ર બદલતું નથી. સિમ્પલ ભાષામાં કહું તો ક્ષતિ ઉદ્ભવે છે પણ અણુસૂત્ર બદલતું નથી, એવી ક્ષતિને શું કહેવાય? તત્વયોગમિતીય ક્ષતિ. જેના લીધે અણુસૂત્ર બદલી શકે એને કહેવાય બિન તત્વયોગમિતીય ક્ષતિ, કે જેમાં તત્વયોગમિતીય પ્રમાણ જળવાતું નથી, આમાં જળવાય છે. તો જોઈએ આ પ્રકારની બિંદુ ક્ષતિમાં ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચતી નથી. તેને આંતર કે ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. એમસીક્યુ ના પ્રશ્ન બની શકે. આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ એને કહેવામાં આવે. તેના મૂળભૂત બે પ્રકારો છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. એક તો છે રિક્ત ક્ષતિ અથવા તો ખાલી. રિક્તનો મતલબ થાય છે ખાલી. તો રિક્ત ક્ષતિ અથવા તો આંતરાલીય ક્ષતિ. આ રિક્ત ક્ષતિ છે એને જૂની બુકમાં નામ આપેલું હતું અવકાશ ક્ષતિ, બરાબર. તો આ નવું નામ એવું છે, રિક્ત ક્ષતિ અથવા તો ખાલી ક્ષતિ. તો અવકાશ ક્ષતિ તરીકે પણ પૂછી શકે, કારણ કે વર્ષો સુધી તો આપણે એને અવકાશ ક્ષતિ જ કહેતા આવ્યા છીએ, બરાબર. તો અવકાશ ક્ષતિ પણ એને કહેવામાં આવે. અને એક છે આંતરાલીય ક્ષતિ. તો રિક્તનો મતલબ ખાલી સ્થાન, આંતરાલીયનો મતલબ બે ગોળાઓ વચ્ચે જે જગ્યા છે એને કહેવાય આંતરાલીય સ્થાનો, એને કહેવાય આંતરાલીય ક્ષતિ. તો એમાં થાય છે શું? તો આવશે ત્યારે જોઈશું, બરાબર. તો પહેલું આપણે લઈએ રિક્ત ક્ષતિ અથવા તો અવકાશીય ક્ષતિ, બરાબર. જ્યારે સ્ફટિક રચનામાં કોઈ સ્થાન ખાલી રહી જાય ત્યારે ક્ષતિને શું કહેવાય? રિક્ત ક્ષતિ કહેવામાં આવે. એટલે સ્ફટિક રચના થતી હોય એની અંદર ભૂલથી કોઈ સ્થાન ખાલી રહી જાય. જો અહીંયા તમને દેખાતું હશે આ સ્થાન કેવું છે? ખાલી. અહીંયા કંઈક હોવું જોઈએ ગોળો, પણ છે નહીં, બરાબર. તો આ સ્થાન ખાલી છે માટે એને શું કહેવાય? રિક્ત ક્ષતિ કહેવામાં આવે. ત્યાં કોઈ હાજર નથી, ખાલી સ્થાન છે. ખાલીને આપણે ગુજરાતીમાં કહે છે રિક્ત સ્થાન, તો એને રિક્ત ક્ષતિ કહેવાય. એવી જ રીતે ત્યાં અવકાશ છે, કંઈ નથી, એટલે એને અવકાશ ક્ષતિ પણ કહેવામાં આવે, બરાબર. તેના લીધે ઘનતા ઘટે. હવે જો એક પરમાણુ ગેરહાજર છે તો એના લીધે ઘનતા ઘટવાની છે કે નહીં, બરાબર. તો આની ઘનતા ઘટે. ક્લિયર? બીજી વસ્તુ, આ ક્ષતિ ગરમ કરવાના લીધે વધે છે, કારણ કે અવકાશ છે એના અવકાશમાં શું થશે? વધારો થશે, એટલે વિકસે છે એમ પણ કહી શકાય, બરાબર. તો આ પોઈન્ટ પણ અગત્યનો છે. એક વખત એમસીક્યુ આનો આવી ગયો છે, કેવી રીતે મને યાદ નથી, પણ એકવાર એમસીક્યુ આવી ગયો છે આનો, તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. ગરમ કરવાના કારણે આ ક્ષતિમાં શું થશે? વધારો થશે, બરાબર. તો એ વસ્તુ તમે જોઈ શકો. બસ આટલું જ લખો, કામ થઈ ગયું, પૂરું. આંતરાલીય ક્ષતિ ઉપર જઈએ. જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાન મેળવે છે ત્યારે સ્ફટિકમાં આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે છે તેમ કહેવાય. હવે આની અંદર શું થાય છે? સ્ફટિક રચના વખતે અહીંથી એક ગોળો ગેરહાજર હતો, બરાબર. આની અંદર શું હોય છે? સ્ફટિક રચના વખતે કોઈ બિનજરૂરી ગોળો એટલે કે બિનજરૂરી ઘટક કણ આવીને ફસાઈ જાય છે. ક્યાં? આંતરાલીય સ્થાનોની અંદર. તો આ પ્રકારની ક્ષતિ તમને જોવા મળે. તો જો અહીંયા સાદી ક્ષતિ હતી, આ નતું, આ સાદો સ્ફટિક છે અને કોઈ પણ ક્ષતિ વગરનો, બરાબર. આ સ્ફટિકની અંદર આંતરાલીય સ્થાનો ક્યાં છે? આ બધા છે કે નહીં, બરાબર. તો ક્ષતિ ક્યારે ઉદ્ભવે? જ્યારે કોઈ બીજો ઘટક કણ અહીંયા ગોઠવાઈ જાય છે. તો એ મૂળ વસ્તુનો જ, પણ એને ત્યાં હોવું જોઈએ નહીં, એટલા માટે આને શું કહેવાય? ક્ષતિ, બરાબર. તો આવી ક્ષતિ ઉદ્ભવે એને શું કહેવામાં આવે છે? આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે, કારણ કે ઘટક કણ આંતરાલીય સ્થાનમાં હાજર છે જ્યાં હોવું જોઈએ નહીં. હવે આમાં કેટલા ઘટક કણો હોવા જોઈતા હતા? 9. હવે કેટલા છે? 11. એનો મતલબ ઘટક કણો એકમ કદ દીઠ વધી ગયા કે નહીં? તો આના કારણે ઘનતામાં શું થાય? વધારો થાય છે. બહુ સિમ્પલ છે મિત્રો, કઈ અઘરું નથી. પણ મેં તમે શું થાય? ફસાઈ જાવ છો કઈ જગ્યાએ?
તો કે આમાં છે ને ફસાઈ જાવ છો, તમને ખબર નથી કે કઈ વસ્તુ કોના અંડરમાં આવે, બરાબર. તો એ વસ્તુ હું તમને છેલ્લે ચાર્ટ દોરીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે. હવે આ જ ક્ષતિ છે, આના પછીની બે ક્ષતિ આપણે ભણવાના છીએ. આની જ અંડરમાં, તત્વયોગ મિતિની જ અંડરમાં પણ આ જ ક્ષતિનું એક બીજું વર્ઝન છે, બરાબર. તો અહીંયા જો છેલ્લી લાઈન લખેલી છે, આ બંને ક્ષતિઓ બિન આયનીય ઘનમાં ઉદ્ભવે છે. તો અલ્ટિમેટલી આ બંને પ્રકાર છે ને બિન આયનીય ઘનના પ્રકાર છે, બરાબર. હવે પછીની ક્ષતિઓ આની આ જ છે. આનો મતલબ રિક્ત ક્ષતિ અને શું છે, આંતરાલીય ક્ષતિ, પણ એ આયનીય ઘનમાં ઉદ્ભવે છે એટલે એને નવા નામ આપ્યા છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, બરાબર. તો છે આનું આ જ, પણ આ બિન આયનીય માટે સાદી રીતે આપણે કહી શકીએ, આયનીય ઘનમાં આપણે સાદી રીતે કહી શકીએ નહીં. શા માટે? તો હમણાં આવે એટલે હું તમને કહું, બરાબર. તો એ બંને પ્રકાર આ જ પ્રકારના છે, પણ આયનીય ઘન માટે. તો એ વસ્તુ તમને ચાર્ટમાં દોરીને આપીશ કે બિન આયનીય ઘન માટે આ બે પ્રકાર, આયનીય ઘન માટે બીજા બે પ્રકાર, શોર્ટકી અને ફ્રેન્કલ. ક્લિયર? તો જોઈએ નેક્સ્ટ આપણે જો જોઈએ મિત્રો, તો તત્વયોગમિતિ ક્ષતિની અંદર જ છીએ આપણે, અને એની અંદર બીજો પ્રકાર, અને પ્રશ્ન તરીકે તમને અલગ જ આવશે, બધું એક સાથે તો નહીં પૂછાય. મોસ્ટ એમપી ક્વેશ્ચન, ટુકડો લખો ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, બરાબર. ઘણીવાર એક પણ પૂછાય છે, ઘણીવાર બંને સાથે પણ પૂછી શકાય, બરાબર. તો વધારે માર્ક્સ ની અંદર પણ ક્વેશ્ચન આવી શકે. તો જો હવે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, મેં તમને કીધું એ પ્રમાણે કે સેમ ક્ષતિ જ છે, એટલે કે બિંદુ ક્ષતિ, સોરી, તમારી જે અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ હતી એનું જે અલગ વર્ઝન છે, પણ કોના માટે? આયનીય ઘન માટે. કારણ કે જે આપણે અગાઉની ક્ષતિ જોઈ, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, એ બિન આયનીય ઘનની અંદર જ તમે સમજાવી શકો, આયનીય ઘનમાં સમજાવી ના શકો. હવે એનું કારણ શું? એનું કારણ છે કે આયનીય ઘનમાં વિદ્યુતીય તટસ્થતા અગત્યની હોય, તેમાં તમે કોઈ પણ ઘટક કણને દૂર ના કરી શકો, અથવા કોઈ ઘટક કણને તમે એડ ના કરી શકો. કારણ કે કોઈ ધન આયન ગાયબ થાય તો એની સાથે ઋણ આયન પણ ગાયબ થઈ જવો જોઈએ, બરાબર. અથવા તો કોઈ નવો ધન આયન આવે તેની સાથે નવો ઋણ આયન પણ આવવો જોઈએ, કારણ કે વિદ્યુતીય તટસ્થતા વગર કોઈ પણ સ્ફટિક આયનીય ઘનમાં તો સંભવી શકે નહીં, બરાબર. તો એ પ્રોબ્લેમ છે. તો અહીંયા એ પ્રકારની ક્ષતિ આપણે જોઈએ છે, પણ કેવી? તત્વયોગમિતીય ક્ષતિ. એનો મતલબ આ ક્ષતિના કારણે કોઈ પણ પ્રકારના અણુસૂત્રમાં ફરક પડતો નથી. તો જોઈએ, આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. આથી સામાન્ય અવકાશી અથવા તો આંતરાલીય ક્ષતિ ના બદલે આયનીય ઘન સંયોજનોમાં તેને ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પણ થોડુંક જુદું હોય છે, બરાબર. એટલે એવું સાવ એમનો મત નહીં સમજતા, જોઈ લેજો શું છે આ ક્ષતિ. એટલે જો પેલા ફ્રેન્કલ ક્ષતિની આપણે વાત કરીએ, બરાબર. તો આ ક્ષતિ જે છે એ આયનીય ઘનમાં ઉદ્ભવે છે, પહેલા જ કહી દીધેલું છે. આની અંદર થાય છે શું? તો કે વધુ નાનો આયન પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન પામે છે. હવે આમાં થાય છે શું? જો આ સાદો સ્ફટિક કે જેની અંદર કોઈ ડિસ્ટોર્શન નથી, ડિફેક્ટ નથી, બરાબર. હવે એની અંદર શું થાય? કોઈ ધન આયન પોતાના મૂળ સ્થાનમાંથી ખસી જાય. આ સ્થાન શું થઈ ગયું? ખાલી. અને એ ક્યાં જઈને બેસે? તો કે કોઈ આંતરાલીય સ્થાનની અંદર આ જગ્યાએ આપણે મૂકી દો છે. તો એનો જો મેં નાનો દોર્યું છે ડ્યુ ટુ સમ મિસ્ટેક્સ. મિસ્ટેકનો મતલબ થાય છે કે મારા રાઉન્ડ જે એક સરખા નથી, બરાબર. તો આવી રીતે પોતાનું મૂળ સ્થાન છોડી અને કોઈ બીજી જગ્યાએ જાય, પોતાના મૂળ સ્થાન ઉપર શું કરે? રિક્ત સ્થાન ઉત્પન્ન કરે, બરાબર. તો આ શું છે? ખાલી સ્થાન. અને આ શું છે? તો કે આંતરાલીય સ્થાનમાં, આંતરાલીય સ્થાનમાં ધન આયન, બરાબર. તો અહીંયા તો આમ ગણો તો બે વસ્તુ થઈ ને, સ્થાન ખાલી પણ થયું એટલે રિક્ત ક્ષતિ, અને આંતરાલીય સ્થાનમાં પણ ગોઠવાયું તો આંતરાલીય ક્ષતિ. એટલે હું કહું છું કે થોડુંક અલગ હોય છે આની અંદર, બરાબર. તો અહીંથી પરમાણુ દૂર થઈને અહીંયા આવી ગયો તો અલ્ટિમેટલી એને શું કર્યું? પોતાનું વિસ્થાપન ખાલી કર્યું, બરાબર. એટલા માટે આને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકારે ક્ષતિ ઉત્પન્ન થાય છે. હવે જો ધન આયન અહીંયા તો અહીંયા આવી ગયો તો એના લીધે ઘનતામાં કોઈ ફરક પડશે નહીં. આ ધન આયનની કેલ્ક્યુલેશન આપણા ઘરની અંદર થાય જ છે, એટલા માટે વજનમાં કોઈ ફરક નહીં પડે, તો એના લીધે ઘનતામાં પણ કોઈ ફરક પડતો નથી. તેથી પોતાના મૂળ સ્થાન પર ખાલી સ્થાન એ ઉત્પન્ન કરે છે. અને ફ્રેન્કલ ક્ષતિને એટલા માટે જ વિસ્થાપન ક્ષતિ પણ કહે છે. આ બીજા નામ પણ ખાસ યાદ રાખજો, બરાબર.
તેના લીધે ઘનતા બદલાતી નથી. મેં કીધું શા માટે, બરાબર. આ ક્ષતિ એવા આયનીય ઘનમાં ઉદ્ભવે છે, આ ખાસ અગત્યનું, કે જેમાં બંને આયનો વચ્ચેના કદ વચ્ચે મોટો તફાવત હોય. બંને આયનોનો મતલબ ધન આયન અને ઋણ આયનના કદ વચ્ચે ખૂબ મોટો તફાવત હોય ને, ત્યારે આ પ્રકારના સ્થાનો એટલા મોટા હોય કે જે ધન આયનને ગોઠવી શકે એટલા મોટા હોઈ શકે, બરાબર. તો જ્યારે બંનેના કદ ખૂબ વચ્ચે મોટો તફાવત હોય, ઋણ આયન ખૂબ મોટો હોય, ધન આયન ખૂબ નાનો હોય, ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. તો ભાઈ આવા જ્યારે ઘન પદાર્થો બને તેની અંદર સવર્ગાંક પણ કેવા હોય છે? ઓછા હોય છે, બરાબર. એટલે નીચા સવર્ગાંક ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર કઈ ક્ષતિ ઉદ્ભવે? તો કે જો આયનીય ઘન હોય તો કઈ ક્ષતિ ઉદ્ભવે છે? ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. હવે આવા કેવા પદાર્થો છે કે જેની અંદર આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે? તો કે ZnS છે, AgCl છે, AgBr છે, AgI છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, એ હું કહું પછી, બરાબર. જેનું કારણ શું છે? તો કે ભાઈ Zn+ અને Ag+, આમાં બે ધન આયનો છે, બે પ્રકારના, તો એના કદ છે ને ખૂબ નાના છે એઝ કમ્પેર્ડ ટુ હિઝ નેગેટિવ આયન અથવા તો ઋણ આયન. ક્લિયર? તો આ ક્ષતિ જે છે એને કહેવાય ફ્રેન્કલ ક્ષતિ. એકદમ ઈઝી છે, બરાબર, પણ મોસ્ટ આઈએમપી પૂછી શકાય અને આની અંદરથી તો માર્ક્સ લૂંટવાના છે એમ કહી શકાય, બરાબર. એકદમ ઈઝી છે, મોસ્ટ આઈએમપી છે, તો આની અંદરથી એકાદ ક્વેશ્ચન તમને 110% જોવા મળશે જ. ક્લિયર? હવે આપણે જોઈએ શોર્ટકી ક્ષતિ. તો હવે લઈએ મિત્રો આપણે શોર્ટકી ક્ષતિ, બરાબર. તો શોર્ટકી ક્ષતિ ખાસ અગત્યની આ બે ક્ષતિઓમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ હું કહું તો શોર્ટકી ક્ષતિ, કારણ કે એની અંદર કેટલીક વધારાની માહિતી પણ છે. તો જોઈ લેજો ને એના ઉપરથી કેટલાક ક્વેશ્ચન ટ્વિસ્ટેડ પણ પૂછાય છે, બરાબર. તો જોઈ લઈએ. પહેલી વાત શોર્ટકી ક્ષતિ. હવે આમાં શું છે? તો જો પહેલું વાક્ય છે કે તે શું છે? તો તે આયનીય ઘનમાં ઉદ્ભવતી રિક્ત ક્ષતિ છે. એનો મતલબ પહેલામાં તો બંને ક્ષતિઓનું મિશ્રણ હતું કે ભાઈ એક સ્થાન ખાલી થાય, આંતરિક સ્થાનમાં ગોઠવાય, બરાબર. આની અંદર માત્ર રિક્ત ક્ષતિ ઉદ્ભવે છે, પણ આયનીય ઘનની અંદર, બરાબર. તો એના માટે આપણો બીજો પોઈન્ટ છે, આ પ્રકારની ક્ષતિમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ધન આયન સાથે એક ઋણ આયન પણ ગાયબ હોય છે. એક ધન આયન જાય તો કે ઋણ આયન પણ ગાયબ થઈ જાય, એટલે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે અને રિક્ત સ્થાન એટલે કે ખાલી સ્થાનો ઉત્પન્ન થઈ શકે. તો એક ધન આયન જાય તો સાથે એક ઋણ આયનને પણ જવું પડે. એ કેવી રીતે? તો જો અહીંયા આકૃતિ બતાવેલી છે. આ આકૃતિની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. હવે થાય છે શું? તો કે કોઈ બે સ્થાનો ખાલી થઈ જાય, એમાં એક જગ્યાએથી ધન આયન ગાયબ થઈ જાય અને કોઈ એક જગ્યાએથી ઋણ આયન ગાયબ થઈ જાય, બરાબર. તો આ શું થઈ ગયા? ખાલી સ્થાનો. બરાબર. તો આ પ્રકારની ક્ષતિ જે છે એને કહેવામાં આવે છે શોર્ટકી ક્ષતિ. એક પ્રકારની રિક્ત ક્ષતિ છે કે નહીં, બરાબર. હવે અહીંયાથી બે પરમાણુઓ જ ગાયબ થઈ ગયા છે કે જે ત્યાં હોવા જોઈતા હતા, બરાબર. તો આના લીધે ઘનતા ઘટે કે નહીં? તો અહીં શું લખ્યું છે? આ ક્ષતિના કારણે ઘનતા ઘટે છે. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, રિક્ત ક્ષતિ અને રિક્ત ક્ષતિ જેવી શોર્ટકી ક્ષતિ બંનેની અંદર ઘનતા ઘટે છે. આયનીય ઘનમાં આ ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. અર્થસૂચક એટલે ઘણી બધી વધારે હોય છે કે જેને આપણે અવગણી શકીએ નહીં. તો એના માટેનું ઉદાહરણ, આ ઉદાહરણ પણ MCQ માં ઘણી બધી રીતે પૂછાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે આ ફેક્ટર યાદ રાખવાનો છે કે NaCl માં 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય છે. એનો મતલબ તમે એમ કહી શકો કે 1 સેન્ટીમીટર ક્યુબ જો મારી પાસે ઘન હોય તો એની અંદર 10⁶ શોર્ટકી ક્ષતિ હોય, બરાબર. બીજો પોઈન્ટ જો, હવે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા અણુ પરમાણુઓ હોય, બરાબર. તો એની અંદર કીધું છે કે આયનો કેટલા હોય છે? તો કે 10⁻22 જેટલા આયનો હોય. તો 10⁻22 માંથી 10⁶ ને બાદ કરો તો કેટલા વધે? 10⁻16. તો તમે શું કહી શકો કે ભાઈ દર 10⁻16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ તમને ત્યાં જોવા મળે, બરાબર. તો આ વસ્તુ છે કે જે તમને ખાસ કીધેલી છે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રકારની ક્ષતિ એવા આયનીય ઘનમાં ઉદ્ભવે છે, ખાસ અગત્યનું, કે જ્યાં ધન આયન અને ઋણ આયનના કદ કેવા હોય? સરખા હોય, બરાબર. તો એના માટેના ઉદાહરણ આપ્યા છે NaCl, KCl અને CHCl અને AgBr. તો મેં પહેલામાં પણ અંડરલાઈન કર્યું હતું, અહીંયા પણ અંડરલાઈન કર્યું ડ્યુ ટુ કે AgBr બંનેમાં છે. જો તમે ફ્રેન્કલ ક્ષતિમાં પણ છે અને શોર્ટકી ક્ષતિમાં પણ છે. તો ખાસ યાદ રાખજો
કે એજીબીઆર એવું મટીરીયલ છે કે જેની અંદર ફ્રેન્કલ અને શોર્ટકી બંને પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. ક્લિયર? તો આ શોર્ટકી ક્ષતિનું કામકાજ પૂરું. નેક્સ્ટ અશુદ્ધિની ક્ષતિ જોઈએ. તો મિત્રો હવે અશુદ્ધિની ક્ષતિ જો જોઈએ તો પિગલિત NaCl માં હવે અશુદ્ધિની ક્ષતિનો મતલબ શું થાય કે એની અંદર મૂળ પદાર્થ સિવાયનો કોઈ પદાર્થ છે એને અશુદ્ધિ કહેવાય. બરાબર? આપણે અત્યાર સુધીના જેટલા પ્રકારો જોયા એની અંદર એકમાં પણ એવું કોઈ ફોરેન મટીરીયલ આવતું હતું નહીં. આમાં આવશે. બરાબર? તો જો કેવી રીતે, જો પિગલિત NaCl માં થોડો SrCl2 એટલે કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નો જથ્થો ઉમેરવામાં આવે, પિગલિત ગરમ કરીને પીગાળેલું, અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ ના કેટલાક સ્થાનો Sr+2 આયનો વડે મેળવી લેવાય છે અને સ્ફટિક બનવા માંડે. બરાબર? તો દરેક Sr+2 આયનો બે Na+ આયને ફેરબદલ કરે છે અને બીજું સ્થાન ખાલી રહે છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. આની અંદર થાય છે શું, પેલા NaCl હતો, NaCl આ રીતે જ આખી રચના હતી. પણ હવે શું થયું, Sr+2 આયન એની અંદર શું થઈ ગયો, દાખલ થઈ ગયો એક અશુદ્ધિ તરીકે. બરાબર? તો Na+ નું સ્થાન એ લેશે, ધન આયનનું સ્થાન ધન આયન લે. પણ આ ધન આયન મોનો વીજભારિત હતો, એક વીજભારિત હતો, અને આપણો જે ફોરેન વીજભારિત આવ્યો એ કેવો છે તો કે દ્વિવીજભારિત છે. એટલે કે એની ચાર્જ કેટલો છે, +2 છે. તો શું થાય, હવે +2 ચાર્જ હોય તો આનો તો +1 ચાર્જ. વિદ્યુતીય તટસ્થતા તો આયનીય ઘનમાં ખાસ અગત્યની હોય. તો શું કરવું, તો એમાં શું થાય ખબર, કે આ Sr+2 છે ને એ બે Na+ આયનોનું સ્થાન લે. એટલે જો એક અહીંયાથી ને એક અહીંયાથી બે Na+ આયનો દૂર, અને એના સ્થાને કોણ આવી ગયું, Sr+2. બરાબર? અને એક Na+ સ્થાન જે છે એ ખાલી રહેશે, એક Na+ સ્થાન જે છે એ Sr+2 વડે ભરાશે. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ અને પ્લસ તમારી અશુદ્ધિ અંદર એન્ટર થઈ ગઈ. એટલે આ ક્ષતિને કહેવામાં આવે છે અશુદ્ધિની ક્ષતિ. આ રીતે ઉત્પન્ન થયેલ ધનાયનીય રિક્ત સ્થાનો Sr+ ની સંખ્યા જેટલા જ હોય છે. હવે જો આ રિક્ત સ્થાનો કેટલા છે, ખાલી સ્થાનોની સંખ્યા કેટલી, તો કે જેટલા Sr+2 હશે એટલી જ હશે કે નહીં? બરાબર? દેખાય છે કે નહીં? જો એક Sr+2 છે તો એક રિક્ત સ્થાન છે, બીજો કોઈ Sr+2 હોય તો બીજું એક રિક્ત સ્થાન હશે. જેટલા Sr+2 હશે એટલા જ શું હશે, રિક્ત સ્થાનો ત્યાં પ્રેઝન્ટ હશે. આવું એક બીજું ઉદાહરણ શું છે તો કે CdCl2 AgCl. હવે ખાસ ધ્યાન રાખજો, CdCl2 અને AgCl એવું નથી. CdCl2 ને AgCl નું આની જેમ મિશ્રણ કરવાનું છે. એટલે CdCl2 ની અંદર આપણે AgCl નું શું કરીએ છીએ, દ્રાવણ બનાવીએ છીએ, ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરાબર? તો એક ઉદાહરણ CdCl2 AgCl નું અને એક ઉદાહરણ NaCl ને SrCl2. ક્લિયર? તો અશુદ્ધિની ક્ષતિ એકદમ નાની એવી. બરાબર? પણ મૂળ સમયે જ્યારે એક્ઝામ દેવા જાવ ત્યારે બરાબર યાદ રાખવી પડે. બાકી એની અંદર બીજું કઈ છે નહીં, એકદમ સિમ્પલ જ છે. હવે તમે એમ કહો સર આના લીધે ઘનતા ઘટે કે વધે, પણ એવું કઈ કહી શકાય નહીં. હવે આના દળ ઉપર આધાર રાખે. બરાબર? હલકો પણ હોય, ભારે પણ હોય, તો એના દળ ઉપર આધાર રાખે. એટલે અહીંયા એવો મુદ્દો આપેલો નથી. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, બિન તત્વ યોગમિતીય ક્ષતિની હવે વાત કરીએ તો બિન તત્વ યોગમિતીય ક્ષતિ એટલે શું, તેના પ્રકારો જણાવો. નાનો ક્વેશ્ચન છે. બરાબર? હવે તત્વ યોગમિતીયમાં તત્વ યોગમિતિને ખલેલ પહોંચતો હતો નહીં. બિન તત્વ યોગમિતીયમાં શું થશે તો કે ખલેલ પહોંચશે. બરાબર? તો જે ક્ષતિના લીધે ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચે, તત્વ યોગમિતીય વિચલન પામે, તો તેવી ક્ષતિને શું કહેવાય, બિન તત્વ યોગમિતીય ક્ષતિ કહેવામાં આવે. એના બે પ્રકારો છે આપણી પાસે. બરાબર? ધાતુનો વધારો ક્ષતિ અને ધાતુની ઉણપ ક્ષતિ. હવે ધાતુનો વધારો ક્ષતિ જો આપણે જોઈએ તો એ ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તમને કે ટૂંકનો લખો ધાતુનો વધારો ક્ષતિ અથવા ધાતુનો વધારો ક્ષતિ સવિસ્તર વર્ણવો. બરાબર? તો જોઈએ. હવે એની અંદર પાછા એમ ગણો તો બે પ્રકારો છે આપણી પાસે. બરાબર? એટલે આવશે એટલે આપણે એમના વાત કરીએ. એની અંદર બે પ્રકારો ક્યાં છે તો કે એક તો એવી રીતે ઉત્પન્ન થાય કે ઋણ આયનીય રિક્ત સ્થાનોના લીધે ધાતુનો વધારો થાય. એટલે કોઈ ઋણ આયન ગેરહાજર હોય તો તેના લીધે પણ ધાતુ આયનની એટલે કે ધન વીજભારિત જે ધાતુ છે એની સંખ્યા વધી જાય કે નહીં એઝ કમ્પેર ટુ ઋણ આયન. બરાબર? હવે એવું કહેવાય ક્યારે શક્ય બને, કારણ કે ઋણ આયન એકલો તો જઈ શકે નહીં. બરાબર? તો એક સ્પેશિયલ કેસ છે, તો જોઈએ. એટલે ધાતુનો વધારો ક્ષતિ ડ્યુ ટુ ઋણ આયનીય રિક્ત સ્થાનોના લીધે, તો એની અંદર જો આપણે વાત કરીએ તો શું છે જોજો.
NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે, બરાબર. બીજું કોણ છે? LiCl પણ છે. જ્યારે NaCl ના સ્ફટિકને સોડિયમ ધાતુની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની ઉપર જમા થાય છે. સોડિયમનો માનો કે એક સ્ફટિક છે આપણી પાસે, બરાબર ને, એને સોડિયમ ધાતુના સોડિયમ છે ને સબ્લિમેટ થાય. સબ્લિમેટનો મતલબ એને ગરમ કરો તો તરત જ સોડિયમની બાષ્પ આપણને મળે. તો સોડિયમની બાષ્પના વાતાવરણમાં બધાને ગરમ કરવાનું છે એક સાથે. એટલે સોડિયમનો સ્ફટિક અને એની આજુબાજુ શું હશે? સોડિયમની બાષ્પ, સોડિયમ ધાતુની બાષ્પ. હવે એ ગરમ થાય ને એટલે શું થાય? એક અધિશોષણની પ્રક્રિયા થાય. એટલે સોડિયમ ધાતુ ઉપર આ જે NaCl ઉપર આ સોડિયમ ધાતુ શું થશે? જમા થશે, બરાબર. હવે એ જો જમા થવા માંડે તો શું થાય? તો એના ઉપર એક લેયર જેવું બની જાય. પણ એ કરે છે શું? તો કે આ જે લેયર છે સોડિયમ ધાતુ જે જમા થઈ એ શું કરશે? તો કે સ્ફટિકની અંદર રહેલા Cl- ને એ સપાટી તરફ ગતિ કરાવડાવશે. તો Cl- સ્ફટિકની સપાટી તરફ પ્રસરણ પામે. કયો? તો કે સ્ફટિકની અંદર રહેલો છે તે એ બહાર નીકળી અને આ સોડિયમ સાથે શું થશે? સંયોજાવાની કોશિશ કરશે, સંયોજાય અને NaCl બનાવશે, બરાબર. એટલે એ Cl જે છે એ NaCl માંથી બહાર નીકળીને બહારની ધાતુ સાથે સંયોજાય NaCl બનાવીને નીકળી જાય, બરાબર. તો શું થાય? હવે આ NaCl બન્યો તો આ એને કઈ Cl સાથે થોડો જોડાઈ શકવાનો છે, કારણ કે સોડિયમ તો તટસ્થ છે, Cl- છે, એમ આયનિએબલ ના બને, આને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો એ જ્યારે આની સાથે જોડાશે ને ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ બીજું પોઈન્ટ જે છે એના માટે છે. આ સોડિયમ દ્વારા ગુમાવાયેલો ઇલેક્ટ્રોન એ પહેલા શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે ને પછી આ Cl- સાથે સંયોજાશે, બરાબર. તો આ Na+ દ્વારા ગુમાવેલો ઇલેક્ટ્રોન જે છે એ અંદર જશે અને જ્યાંથી Cl નીકળી આવ્યો છે બહાર ત્યાં એ પોતાનું સ્થાન લેશે, બરાબર, સ્થાન રોકે છે. પરિણામે સ્ફટિક હવે સોડિયમનો વધારો ધરાવે છે, બરાબર. તેનું ઉદાહરણ અહીંયા આવે છે, તો જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા આ જે સ્થાનો છે એને કહેવામાં આવે છે F કેન્દ્રો. એને ફર્બિન્ઝર કેન્દ્રો પણ કહેવામાં આવે છે. ફર્બિન્ઝર જર્મન વર્ડ છે, એનો અર્થ થાય છે રંગીન કેન્દ્રો. આ પ્રકારના જે ઉણપ ધાતુનો વધારો ધરાવતા જે સ્ફટિક છે એની અંદર રંગ જોવા મળે. રંગ કોના કારણે છે? તો કે આ ઇલેક્ટ્રોનના કારણે. ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી ઉત્તેજિત સ્તરમાં જાય, ત્યાંથી પાછો આવે એટલે તરત શું કરે છે? રંગીન પ્રકાશનું ઉત્સર્જન કરે, માટે એ સ્ફટિક રંગીન થઈ જાય, બરાબર. તો એટલા માટે એને ફર્બિન્ઝર એટલે કે રંગીન કેન્દ્રો કહેવામાં આવે છે. હવે જો આ ઉદાહરણ અહીંયા આપેલું છે. હવે જો માનો કે અહીંયા કઈ નતું, બરાબર, એકદમ સરસ રીતે ઋણ આયન ગોઠવાયેલો હતો. હવે જેવી બહાર સોડિયમ આવે, સોડિયમ ધાતુનો શું થઈ ગયો? બહાર જમાવડો બાષ્પનો, બરાબર, સોડિયમ ધાતુનો. એટલે શું થશે? અંદરથી એક ક્લોરીન બહાર નીકળશે, પ્રસરણ પામશે બહાર તરફ, બરાબર. એટલે અંદરથી એકદમ અંદરથી નહીં નીકળે, સપાટીની નજીકનો સોડિયમ જશે, ક્લોરીન જશે, એ બહાર નીકળશે. બહાર નીકળીને આ કહેશે કે મારે તમારી સાથે સંયોજાવું છે. તો એ ત્યાં સંયોજાવાની કોશિશ કરશે, પણ સોડિયમ કહેશે કે હું તો ઓલરેડી શું છું? ન્યુટ્રલ. તો કે કઈ નહીં, મારે કઈ ના ચાલે, મારે તો સંયોજાવું છે જ, બરાબર. તો એ શું કરશે? પોતાનો ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. એટલે આ ભાઈ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, બરાબર, ને ધન આયન બનશે. આ સંયોજન શું બની ગયું? NaCl બની ગયું. આ ઇલેક્ટ્રોન અંદર જઈ અને જ્યાંથી Cl નીકળ્યો તો એ સ્થાનમાં જઈને ગોઠવાઈ જશે. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ, બરાબર. અને આપણું NaCl પણ બની ગયું. પણ અહીંયા થયું શું? એક Cl ઓછો થઈ ગયો કે નહીં? એટલે Cl અને Na કે જેની સંખ્યા એક સરખી હતી એમાં Cl ઓછો થઈ ગયો તો Na વધી ગયો. એટલે સોડિયમ ધાતુનું પ્રમાણ શું થઈ ગયું? સ્ફટિકમાં વધી ગયું. એટલા માટે આ જે ક્ષતિ છે એને શું કહેવામાં આવે છે? ધાતુનો વધારો ક્ષતિ. આ ક્ષતિ બીજા બે ની અંદર પણ ઉદ્ભવે છે, Li અને K ની અંદર ઉદ્ભવે છે. તો LiCl એને જો વધારે લિથિયમના બાષ્પના વાતાવરણમાં મૂકવામાં આવે તો આછો ગુલાબી કલર ધારણ કરે છે, MCQ માં પૂછાઈ શકે. KCl ને વધુ પોટેશિયમની હાજરીની અંદર ગરમ કરવામાં આવે તો એ જાંબલી કે નીલવર્ણી રંગ ધારણ કરે છે, MCQ માં પૂછાઈ શકે. ક્લિયર? હવે બીજા પ્રકાર ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, બીજો પ્રકાર એટલે કે બિનતત્વયોગમિતીયનો જ બીજો પ્રકાર નંબર 2. તો ધાતુનો વધારો થાય, પણ કેવી રીતે? તો કે ધાતુનો વધારો ક્ષતિ જે આંતરાળીય સ્થાનોમાં વધારાના ધન આયનના કારણે હોય છે. હવે આવું ક્યારે શક્ય બને? તો જો ઝિંક ઓક્સાઇડ, બરાબર, એ એનું ખાસ ઉદાહરણ છે. ZnO ની એક કસોટી પણ છે, શુષ્ક કસોટી, તમારે ઇનઓર્ગેનિક ની અંદર આવશે. તો એની અંદર શું હોય છે ખબર? શુષ્ક કસનળીમાં ZnO ને તમે ગરમ કરો એટલે સફેદમાંથી પીળા રંગનું બની જાય, બરાબર.
તો એ કેમ થાય છે? તો એ વસ્તુ આપણે જોઈએ કે ZnO છે ને ઓરડાના તાપમાને સફેદ રંગનો હોય છે. મેં જસ્ટ હમણાં કીધું એ પ્રમાણે તેને જો ગરમ કરવામાં આવે તો તે ઓક્સિજન ગુમાવે છે અને પીળા રંગમાં કન્વર્ટ થાય છે. આવું કેમ થાય છે? તો એના માટેની રિએક્શન એ આપેલી છે. એમાં શું થાય ખબર? ZnO ને તમે ગરમ કરો એટલે ઓક્સિજન ગુમાવો. ઓક્સિજન O2 સ્વરૂપે ગુમાવે તો અલ્ટિમેટલી Zn+2 અને O2 બરાબર એ ગુમાવશે ત્યારે બે ઇલેક્ટ્રોન રિલીઝ થશે. તો આ બે ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે, Zn+2 વધે છે, O2 હવામાં દૂર થઈ જાય છે. બરાબર. હવે આ Zn+2 શું કરશે? તો કે Zn+2 સ્ફટિક રચનાની અંદર રહેલા અંતરાળીય સ્થાનોની અંદર ગોઠવાશે અને ઇલેક્ટ્રોન જે છે એની આજુબાજુ ક્યાંક અંતરાળીય સ્થાનો મળશે ત્યાં ગોઠવાઈ જશે, જેથી કરીને વિદ્યુતીય તટસ્થતા પણ જળવાશે, કારણ કે +2 ના હિસાબે ઇલેક્ટ્રોન પણ છે અને તમારું સ્ફટિક જે છે વિદ્યુતીય રીતે તટસ્થ રહેશે. અનેક શક્તિ ઉદ્ભવે છે. એક શક્તિની અંદર ઋણ આયનો નથી, એના સ્થાને કોણ છે? હવે Zn+2 છે. બરાબર. હવે આને તમે F કેન્દ્રો વાળી જે આપણે રચના અત્યારની પહેલા એની સાથે સરખાવવાની કોશિશ નહીં કરતા, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એમાં આંતરાળી સ્થાનોમાં નથી હોતા. ઋણ આયનનું સ્થાન જ કોણ લે છે? ઇલેક્ટ્રોન લે છે. બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો Zn+2 જે છે એ ઇલેક્ટ્રોન સાથે આંતરાળી સ્થાનોમાં ગોઠવાય અને સ્ફટિકની અંદર ધાતુનો વધારો થાય છે. તો હવે જોઈએ. હવે આવું થવાના કારણે શું થાય? તો કે હવે સ્ફટિકમાં ઝિંકનો વધારો થાય છે. તેનું સૂત્ર શું બની જાય? તો કે Zn1+xO. જેટલા પ્રમાણમાં Zn વધ્યા હોય એ પ્રકારની ગણતરી મુજબ તમે અહીંયા લખી શકો. બરાબર. તો એ ગણતરી દર વખતે જુદી જુદી આવે, એટલે દર વખતે Zn નું પ્રમાણ કેવું આવે? જુદું જુદું આવે. બરાબર. વધારાના Zn+2 આંતરાળીય સ્થાન તરફ ખસે છે, એટલે અંદર તરફ આંતરાળીય સ્થાનોની અંદર ખસે અને ઇલેક્ટ્રોન નજીકના ક્યાંક આંતરાળીય સ્થાનોની અંદર ગોઠવાય અને પોતાનું સ્થાન લે છે, જેથી કરીને આખું સ્ફટિક વિદ્યુતીય તટસ્થતા ગુમાવે નહીં. અને વિદ્યુતીય તટસ્થતા ખાસ અગત્યની હોય છે. તો વિદ્યુતીય તટસ્થતા જાળવી અને ધાતુનો વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ કારણ પણ. બરાબર. એટલે આ એક જે છે એ ખાસ અગત્યનો પ્રશ્ન બની રહેશે. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ સમજાવો ધાતુનો ઉણપ ક્ષતિ. બરાબર. તો હવે એક નેક્સ્ટ ક્ષતિ આપણે જોઈએ છે ધાતુની ઉણપ. બિનતત્વ યોગમિતિની અંદર આપણી પાસે બે હતી: ધાતુનો વધારો ક્ષતિ, ધાતુની ઉણપ ક્ષતિ. ધાતુનો વધારો ક્ષતિ હતી એની અંદર બે પ્રકારો જોયા: એનાયનની ગેરહાજરીના કારણે અને આંતરાળી સ્થાનોમાં ધન આયનની હાજરીના કારણે. અને હવે બીજો પ્રકાર કોનો? બિનતત્વ યોગમિતીય ક્ષતિનો ધાતુની ઉણપ ક્ષતિ. તો એની અંદર આટલું જ લખાણ છે, બહુ સિમ્પલ છે. બરાબર. આને ઉત્પન્ન નથી કરવામાં આવતી, એ હોય જ. એવા ઘણા બધા ઘન પદાર્થો છે કે જેને તત્વ યોગમિતીય પ્રમાણે બનાવવા જ મુશ્કેલ છે. બરાબર. તો તત્વ યોગમિતીય પ્રમાણમાં બનાવવા ખૂબ મુશ્કેલ છે અને તે તત્વ યોગમિતીય પ્રમાણ કરતા ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવે છે. એટલે એના અણુસૂત્રની અંદર ધાતુ આયન કેવો હોય છે? ઓછો. હવે તો વાંધો શું? પહેલેથી જ ઓછો છે તો ભાઈ પહેલેથી ઓછોનો મતલબ શું થાય કે આપણી પાસે એક નિયમ હતો, સરળ ગુણક પ્રમાણનો નિયમ, કે કોઈ પણ તત્વ પૂર્ણાંક સંખ્યામાં જોડાય. બરાબર. પણ તમે આ જે અમુક ઉદાહરણ આપીશ FeO નું, બરાબર, તો એને તમે પૂર્ણાંક સંખ્યામાં લખી જ ના શકો. ગમે એમ કરો તો પણ ના લખાય. અને લખવા જાઓ તો તમારી સંખ્યા સેંકડોમાં અને 99, 98 આવી પ્રકારની આવે અણુસૂત્રની અંદર. બરાબર. તો હવે એ પણ યોગ્ય ના કહેવાય. બરાબર. તો એટલા માટે ફરજિયાત એને તત્વયોગમિતીય રીતે બનાવવા શક્ય નથી. તો એવું ઉદાહરણ છે, આવું એક વિશિષ્ટ ઉદાહરણ છે FeO. આપણે લખીએ છીએ FeO, પણ FeO એટલે એક Fe ને એક ઓક્સિજન જોડાયેલા હોતા નથી. એની અંદર પ્રમાણ જે છે એ કેટલું હોય છે? તો કે Fe 0.93 અને O થી Fe 0.96 O સુધીનું હોય. એટલે 0.95 પણ હોય, 0.94 પણ હોઈ શકે. એ એના પ્રકાર ઉપર આધાર રાખે. બરાબર. હવે તમે જો એ પૂર્ણાંક સંખ્યા કરવા જાઓ તો શું થાય? કેવી રીતે કરવાના હતા? બરાબર. તમારે શું કરવું પડે? આને 0.93 વડે બંનેને ભાગવા પડે તો આ અપૂર્ણાંક થઈ જાય. બરાબર. એટલે કોઈ રીતે એ વસ્તુ પકડાય નહીં. અને કદાચ પકડાઈ જાય તો આની અહીંયા સહગુણકો સેંકડોમાં આવવાનું શરૂ થાય. તો આ વસ્તુ જે છે એને આ જ રીતે બનાવવી પડે. આપણે લખીએ છીએ સરળતા માટે, પણ એ હોય સારી રીતે. એમાં ધાતુ જો ઓછી છે કે નહીં એક કરતા, લખીએ છીએ એક, પણ એક કરતા કેવી છે? ઓછી. એટલે એને ધાતુની ઉણપ ક્ષતિ કહેવામાં આવે છે. હવે આવું થાય છે શું કામ? તો ભાઈ આની વાત મેં તમને પહેલા ઘણી વાર કરી દીધેલી છે, એટલે પહેલી વાર નથી આ વસ્તુ આવતી આપણી પાસે. FeO ના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયનો ગાયબ હોય છે, કારણ કે Fe+2 આયનો એટલા બધા સ્થાયી નથી હોતા એઝ કમ્પેર ટુ Fe+3.
હવે ગાયબ થવાનું કારણ ગમે તે હોઈ શકે, બરાબર. કોઈ ઋણ આયન મળી ગયો હોય, કાટના કારણે હોઈ શકે, અથવા Fe+2 આયન અસ્થાયી બને અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+3 માં રૂપાંતરિત થઈ જાય તો પણ Fe+2 ગેરહાજર હોય એવું કહેવાય કે નહીં, બરાબર. તો આ વસ્તુ છે. તો એ ગુમ થયેલા હોય એન કેન પ્રકારે અહીં થતો ધન વીજભારનો ઘટાડો. હવે જો Fe+2 ગાયબ થઈ જાય તો બે ધન વીજભાર ઘટે કે નહીં? તો હવે શું થશે? તો એ બે ધન વીજભાર કોણ ખંડી લેશે અથવા તો કોણ સ્વીકારી લેશે? તો કે બે Fe+2 હશે ને, બરાબર. એ શું કહે છે કે ભાઈ અમે છે ને Fe+2 ને Fe+3 માં રૂપાંતર કરી દઈએ, બરાબર. એટલે હવે તું જા, કાઈ વાંધો નહીં, તારી કોઈ જરૂર નથી. તો આનો +2 આ બે મળીને +2 બનાવી દીધો કે નહીં, બરાબર. તો આ રીતે વિદ્યુતીય તટસ્થતા પણ જળવાય છે, પણ ખરેખર ધાતુનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એના કરતા કેવું મળે છે? ઓછું. તો આને કહેવાય ધાતુની ઉણપ ક્ષતિ. ક્લિયર છે, બરાબર. તો આપણે બધા જ પ્રકારો કમ્પ્લીટ કર્યા ક્ષતિના એક જ લેક્ચરની અંદર, બરાબર. આના માટેનું જે કોષ્ટક છે ને હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશ, બરાબર. તો ત્યારે આપણે ફરીથી એકવાર એને રિવાઇઝ કરશું એટલે તમને એક વધારાનો લેક્ચર પણ મળે અને વચ્ચે તમને ટાઈમ પણ મળે. આ બધી વસ્તુ તૈયાર કરો અને જ્યારે હું કોષ્ટક આપું ને ત્યારે એની સાથે કોરિલેટ કરો. વધારે મજા આવશે તમને કોષ્ટક સમજવામાં. ક્લિયર? તો જોઈએ અને મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.